નમસ્કાર દર્શક મિત્રો, સિને સરિતાના માધ્યમથી હું આપ સૌ દર્શક મિત્રો સમક્ષ ગુજરાતી ફિલ્મોના ઇતિહાસથી માહિતી આપવા માટે અહીંયા પ્રસ્તુત થઈ છું. દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી. આવો આજે આપણે એક નવી જ ફિલ્મની વાત કરીએ અને એનું નામ છે અલખ ને ઓટલે. સિને સરિતા આપ સૌ દર્શક મિત્રો સમક્ષ 1980ના સમયથી બનેલી ગુજરાતી ચિત્રોની વાર્તાઓ રજૂ કરી રહ્યા છીએ. ધાર્મિક ફિલ્મની શ્રેણીમાં આ વખતે જય ફિલ્મના બેનર નીચે બનેલી અલખ ને ઓટલે ચિત્રની વાત કરીશું. આ ચિત્રના નિર્માતા કે.જી. ભટ્ટ તથા દિગ્દર્શક દિનેશ રાવલ હતા. સંગીત સી અર્જુનનું હતું અને લેખક કેશવ રાઠોડ હતા. ફિલ્મના કલાકારોમાં અરવિંદ પંડ્યા, જયંત, રીટા ભાદુરી, અરવિંદ રાઠોડ, નલિન દવે, ચંદ્રકાંત પંડ્યા, મહેશ જોશી, કામિની ભાટિયાએ અભિનય આપેલ હતો. આ ચિત્રમાં ભજન અને દુહાની રમઝટ દર્શાવવામાં આવી હતી. એક ગામમાં રહેતા ગરીબ કુટુંબ ઉપર લૂંટારો હુમલો કરે છે અને તેની પત્ની ઉપર બળાત્કાર કરીને ગામને લૂંટીને ભાગી જાય છે. મંદિરના ઓટલે તે આશરો લે છે અને સમય જતાં તે પુત્રીને જન્મ આપીને મોતને ભેટે છે. તે છોકરી રામબાઈ ધીમે ધીમે મોટી થાય છે. સમજણી થતાં જ ધાર્મિક વ્રતમાં લાગી જાય છે. સમય જતાં પાલક પિતા દ્વારા તેને બાળ વિવાહ કરી દેવામાં આવે છે. અવનવા પ્રસંગો આગળ વધતા રામબાઈના પતિની મા બીમાર પડે છે અને તેનું આણું વાળવાનું નક્કી કરે છે. આણું વાળવાનો સમય થતાં જ ગામમાં દુકાળનો કારવો ઘા વિંજાય છે અને હિજરતની હારમાળા સર્જાય છે. નાના બાળકોની અવદશા જોઈને રામબાઈનો જીવ દ્રવી ઉઠે છે. પોતાના સાસરે જઈને બીમાર સાસુમાને ધર્મ ધ્યાનના જોરે સાજા કરી દે છે અને પતિને ધર્મ ધ્યાનનો પથ લેવા સમજાવે છે. દુઃખી પ્રજાના આંસુ લૂછવાનો એક પણ અવસર રામબાઈ ચૂકતા નથી અને અલખને ઓટલે બેસીને પ્રભુમાં લીન રહે છે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો દર્શક મિત્રો, આ હતી અલખ ને ઓટલે ફિલ્મની વાર્તા. આશા છે આ ફિલ્મની વાર્તા આપણને જરૂરથી ગમી હશે. અને હવે નવા એપિસોડમાં એક નવી ફિલ્મની વાત સાથે અમે આપને ફરીથી મળીશું. અત્યારે રજા આપશો. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.